છોટાઉદેપુરમાં ડબ્બા ગામના ભૂલકાઓ છે તે ગરમીમાં ભણવા મજબૂર બન્યા। ધોરણ 1 થી 5 ના બાળકો માત્ર 12 છે ને તેમની વચ્ચે એક શિક્ષક છે। શિક્ષણની સુવિધા વગર વિકાસના દાવા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। શાળા અત્યારે હાલમાં જર્જરિત છે। એની ફાઇલ ઉપલી કચેરી આપેલી છે અને કચેરી દ્વારા એનો સંતોષકારક જવાબ પણ મળેલો છે કે આવનારા ટૂંક સમયમાં અમને નવો ઓરડો ફાળવી રહ્યા છે। ડબ્બા પ્રાથમિક શાળા 2 કે 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે। મુશ્કેલી તો ઘણી પડે છે, પણ હવે શું કરીએ, સરકાર આના પર થોડુંક ધ્યાન આપે તો સારું। કચ્છા ઝૂંપડામાં આંગણવાડીના બાળકો બેસે છે અને જે સરકારી એ આંગણવાડી છે તે જીરેમાં છે અને ચોમાસામાં બાળકો ઉપર તૂટી પડે તે હાલતમાં છે। ભોય તળ્યું છે, ભોય તળ્યું એકદમ જર્જરિત અવસ્થામાં છે। જ્યારે બાળકોને બેસવા માટે લાઇટ, પંખો કશું જ નથી। જ્યારે વિકસિત ગુજરાતની વાતો કરનાર સરકાર ડબ્બા ગામની શાળા બનાવતી નથી। વર્ષોથી જર્જરિત હતા ઓરડા, પરંતુ તેના તરફે ધ્યાન આપવામાં નહીં અને આજે આ બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે। વિકસિત ગુજરાતની વાતો કરનાર નેતાઓ અહીંયા આવીને આ દ્રશ્યો જોવે તો તેમને ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં કાચા ઝૂંપડામાં આંગણવાડીઓ ચાલી રહી છે। આદિવાસી વિસ્તારમાં પાકા મકાનોની સુવિધા હજુ સુધી સરકાર આપી શકી નથી। આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને બેસવાની જગ્યા નથી। કાચું ઝૂંપડું છે, ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે। આ ભૂલકાઓને આ પાકું મકાન ક્યારે મળશે તો જોવાનું રહ્યું। છોટાઉદેપુરની શિક્ષણ વ્યવસ્થાને લઈને અનેક દ્રશ્યો સામે આવતા હોય છે, ત્યારે છોટાઉદેપુરમાં ડબ્બા ગામના ભૂલકાઓ છે તે ગરમીમાં ભણવા મજબૂર બન્યા છે। જર્જરિત શાળા બાદ અધૂરા મકાનમાં શરૂ કરાયું છે ભણતર। ખેડૂતો પોતાનું મકાન આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। ધોરણ 1 થી 5 ના બાળકો માત્ર 12 છે ને તેમની વચ્ચે એક શિક્ષક છે। શાળામાં લાઇટ અને પંખાની સુવિધા પણ નથી, ત્યારે અધૂરા ભોયતળિયા પર બાળકો ભણવા મજબૂર બન્યા છે। કાળઝાળ ગરમીમાં પંખા વગર અભ્યાસ કરતા ભૂલકાઓ છે। શિક્ષણની સુવિધા વગર વિકાસના દાવા સામે સવાલો ઊભા થઈ રહ્યા છે। સરકાર અને તંત્ર સામે હવે સ્થાનિકોના ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે। ડબ્બા ગામના ભૂલકાઓને યોગ્ય શાળા ક્યારે મળશે, આ પણ એક સવાલ છે। જ્યારે મોટી મોટી એ શાળાઓ શહેરોની અંદર બનાવવામાં આવે છે, ટેકનોલોજીથી સજ્જ શાળાઓ બનાવવામાં આવે છે, ત્યારે તેમની સામે આ વિકાસની વર્તી વાસ્તવિકતા પણ જોવી જોઈએ। જે છોટાઉદેપુરના આદિવાસી વિસ્તારના ગામડાઓની છે, આપ આ જોવો, આ શાળા છે, આ કોઈ ખંડેર મકાન નથી, આ શાળા છે જ્યાં બાળકોનું ભવિષ્ય બનવાનું છે। પરંતુ છોટાઉદેપુરની અંદરથી અનેક વાર દ્રશ્યો સામે આવે છે જ્યાં શાળાના અભાવે અનેક બાળકો પોતાનું શિક્ષણ છોડી દે છે। પોતે જોયેલા સપનાઓ છે તે સપનાઓ પણ બાળકો એ આદિવાસી વિસ્તારની અંદર પૂરા નથી કરી શકતા। એકચ્યુઅલી એવું છે કે મકાન માલિકે મકાન બનાવેલું છે, જેનું લાઇટ ફિટિંગ એમનું ખુદનું બાકી છે, એટલે લાઇટનું કામ બાકી છે। એ ટૂંક સમયમાં એ ફિટિંગ કરાવી લેશે એટલે અમારી સગવડ ચાલુ થઈ જશે। ભોય તળ્યું પણ નથી, શું મુશ્કેલી પડે? શૌચાલય તો છે શાળાનું નજીકમાં જ, એટલે એનો ઇસ્યુ તો છે નહીં। અને નીચે જે છે એ મકાન માલિકે વાપરવા આપ્યું છે, એટલે બીજી અમે એની સાથે માંગણી નથી કરી શકતા। શું સ્થિતિ છે શાળાની અત્યારે? શાળા અત્યારે હાલમાં જર્જરિત છે। એની ફાઇલ ઉપલી કચેરી આપેલી છે અને કચેરી દ્વારા એનો સંતોષકારક જવાબ પણ મળેલો છે કે આવનારા ટૂંક સમયમાં અમને નવો ઓરડો ફાળવી રહ્યા છે। ગામ ડબ્બા, તાલુકો નસવાડી, જિલ્લો છોટાઉદેપુર। ડબ્બા પ્રાથમિક શાળા 2 કે 3 વર્ષથી જર્જરિત હાલતમાં છે। હાલમાં તો ચોમાસાની ઋતુ ચાલી રહેલી છે, તો ખાનગી મકાનમાં માલિકોનું મકાનમાં એ માલિક તો ઝૂંપડામાં રહે છે અને માલિકે થોડુંક પાકુંની સગવડ પ્રમાણે મકાન બનાવ્યું છે। એમાં એ છોકરાને ભણાવવા માટે સાહેબને અહીંયા એને કોઈ ભાડું કંઈ જ નહીં મળતું, પણ એમને સેવા માટે આપ્યું છે। તો શું મુશ્કેલી પડે બાળકો? મુશ્કેલી તો ઘણી પડે છે, પણ હવે શું કરીએ, સરકાર આના પર થોડુંક ધ્યાન આપે તો સારું। એવું નિશાળ કેવી છે? નિશાળ ખૂબ જર્જરિત હાલતમાં છે અને તાત્કાલિક બનાવી આપે એવી સરકારને નમ્ર વિનંતી છે। છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ડબ્બા ગામે ચાલતી પ્રાથમિક શાળાના દ્રશ્યો બતાવીશું આપને। આપ તસવીરમાં જોઈ રહ્યા છો, આ ભોય તળ્યું છે, ભોય તળ્યું એકદમ જર્જરિત અવસ્થામાં છે। જ્યારે બાળકોને બેસવા માટે લાઇટ, પંખો કશું જ નથી।
અહીંયાની સ્થિતિમાં આવી સ્થિતિમાં બાળકો એક ખાનગી મકાનમાં અભ્યાસ કરે છે, જ્યારે વિકસિત ગુજરાતની વાતો કરનાર સરકાર ડબ્બા ગામની શાળા બનાવતી નથી. વર્ષોથી જર્જરિત થતા ઓરડા, પરંતુ તેના તરફે ધ્યાન આપવામાં નહીં અને આજે આ બાળકો મુશ્કેલી વેઠી રહ્યા છે. આદિવાસી વિસ્તારમાં જે શિક્ષણની સુવિધાઓ મળવી જોઈએ તે મળતી નથી. આપ મકાન જોઈ રહ્યા છો, આ એક ગામનો ખેડૂતનું મકાન છે અને ખેડૂતે વિનામૂલ્યે આને આપ્યું છે. જ્યારે ખેડૂત પોતે કાચા ઝૂંપડામાં રહે છે, પરંતુ બાળકોને પાકા પોતાનું જે અધૂરું કામ છે તેમાં સ્કૂલ ચલાવવા માટે આપ્યું છે. ત્યારે આજે પણ માનવતા જીવિત છે, કારણ કે આદિવાસી વિસ્તારમાં જ્યારે શાળાને મકાનની જરૂરિયાત પડી ત્યારે પોતાનું મકાન આપી દીધું. છોટાઉદેપુરના આમથા ગામમાં કાચા ઝૂંપડામાં આંગણવાડી ચાલી રહી છે. વિકાસના દાવા વચ્ચે ભૂલકાઓની સુરક્ષા સામે મોટો સવાલ ઊભો થયો છે. છેલ્લા 2 વર્ષથી પાકા મકાન વિના ચાલે છે આ આંગણવાડી. નદી કિનારે આવેલા જર્જરિત ઝૂંપડામાં બાળકોને બેસાડાય છે. દિવાલોમાંથી ખરી રહ્યા છે પોપડા, તો ઉપરથી એ પોપડા પડવાનો પણ ભય લાગી રહ્યો છે. વરસાદમાં ઝેરી જીવજંતુઓનો પણ ખતરો રહે છે. બાળકો માટે પૂરતી જગ્યા અને રમકડાની પણ સુવિધા નથી. આંગણવાડીમાં શૌચાલયની સુવિધાનો પણ અભાવ છે. કરોડોના વિકાસના દાવા વચ્ચે ભૂલકાઓ માટે પાકું મકાન નથી. 2 વર્ષથી વૈકલ્પિક પાકી વ્યવસ્થા ન થતા વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. માસૂમ બાળકોને સુરક્ષિત આંગણવાડી ક્યારે મળશે? દર વર્ષે આંગણવાડીઓ માટે અબજો રૂપિયાનું સરકાર બજેટ ફાળવે છે, પરંતુ એ આંગણવાડીમાં તેના જે પૈસા ફળવાય છે તે પૈસા આદિવાસી વિસ્તાર સુધી પહોંચતા જ નથી. છોટાઉદેપુરની આમથા ગામની આ સરકારી આંગણવાડી છે, તેમના આ દ્રશ્યો છે જ્યાં બાળકોને ઝૂંપડપટ્ટી જેવો જે વિસ્તાર છે તે ઝૂંપડપટ્ટી જેવા વિસ્તારમાં ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરવો પડે છે. પોતાનું બાળપણ છે તે ઝૂંપડામાં વિતાવવું પડે છે. કોના પાપે? તો કે અધિકારીઓના પાપે, એ જાડી ચામડીના નેતાઓના પાપે, જે પોતાના વિસ્તારના બાળકોની શિક્ષણને લઈને, પોતાના વિસ્તારના બાળકોના એ ભવિષ્યને લઈને કોઈ પણ પ્રકારની ચિંતા નથી કરતા. નસવાડી તાલુકાના અમતા ગામે એમ કચ્છા ઝૂંપડામાં આંગણવાડીના બાળકો બેસે છે અને જે સરકારી એ આંગણવાડી છે તે જીરેમાં છે અને ચોમાસામાં બાળકો ઉપર તૂટી પડે તે હાલતમાં છે. એટલે 2 વર્ષથી આ કચ્છા ઝૂંપડામાં આંગણવાડીના બાળકો બેસાવે છે. આ તાત્કાલિક સરકારે એમને આંગણવાડી મકાન બનાવે એવી અમારી માંગ છે. બહુ મુશ્કેલી પડે છે સર, અને આપણે વધારે વરસાદ પડે તો બહુ મુશ્કેલી પડે છે. પાછળનું પણ પડી ગયેલું છે. 2 વર્ષથી અહીંયા ચલાવીએ છીએ. એમ તો બાળકો તો ઉપરથી લાવવાનો હો તકલીફ પડે, તો નીચેથી હો એક જગ્યા પર સારી રીતે આંગણવાડી બનેલી હોય તો સારું. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના આમથા ગામની આંગણવાડીના દ્રશ્યો બતાવીશું. વિકસિત ગુજરાતની વાતો કરનાર નેતાઓ અહીંયા આવીને આ દ્રશ્યો જોવે તો તેમને ખબર પડે કે આદિવાસી વિસ્તારમાં કાચા ઝૂંપડામાં આંગણવાડીઓ ચાલી રહી છે. આદિવાસી વિસ્તારમાં પાકા મકાનોની સુવિધા હજુ સુધી સરકાર આપી શકી નથી, ત્યારે આ બાળકો ઝૂંપડામાં જીવના જોખમે અભ્યાસ તો કરી રહ્યા છે. આંગણવાડીમાં અભ્યાસ કરતા બાળકોને બેસવાની જગ્યા નથી. કાચું ઝૂંપડું છે, ગમે ત્યારે તૂટી પડે તેવી સ્થિતિ છે. ચોમાસાની સિઝનમાં બાળકોને અભ્યાસ કરવામાં કઠિનાઈ પડે છે. ત્યારે આદિવાસી વિસ્તારના નેતાઓ વિકાસની ગુલમાંગો જ્યારે સ્ટેજ પરથી પોકારે છે અને આવા વિસ્તારની મુલાકાત લે તો સાચી ખબર પડે. આ ભૂલકાઓને આ પાકું મકાન ક્યારે મળશે તો જોવાનું રહ્યું. રફીક ધણીવાલા, ન્યૂઝ છોટાઉદેપુર. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે GNSS ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે. જેથી કરીને GNSS ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.